ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગમાં. રાઈટ નાઉ ઇટ્સ ટાઈમ ટુ પરશુભાઈને લેવા જવાનું. યસ. મેં કીધું કેમ કઈ સમાચાર કે કઈ ટપાલ ચિઠ્ઠીના કોઈ સંદેશ છે ને? યસ. તો સૌ પ્રથમ આપણે એ જ કામ કરશું. મેડમજી શું કહેતા હતા આજે? શું કહેતી હતી? આજ મેં ઘણું બધું તમને કીધું હોય. છેલ્લે તમે કયા વિષય પર ફોકસ કરવા માંગો છો? છેલ્લે જે આપ શ્રીએ કીધું ને એની વાત કરું છું. હા, જે હું તમારા બાબતે કન્સર્ન કરું છું એ. યસ. હા, તો એ તો બહુ વ્યાજબી વાત મેં કીધી હતી કે ઘણા બધામાં પરિસ્થિતિ, હવે એમાં હું સુરતથી કપડાં લઈ આવી એ પછી ત્યારથી તો કીધું જ તું, પણ એ આવીને પછી મેં એને ઘણી બધી વાર કીધું કે હવે તમારા કપડાનું કંઈક સેટિંગ કરો, તમારા કપડાનું કંઈક સેટિંગ કરો, કોઈ સારી જગ્યાએ જઈને લઈ આવો. કેપ, ટી શર્ટ, જીન્સ આઈ હેવ ઓલરેડી. મેડમજી એમ કહેતા હતા તમે તમારો કબાટ પણ સાફ કરી નાખો, કેમ કે જૂના ગાભા, ધેટ્સ કોલ ગાભા ઓનલી, જૂના ગાભા તમારો જીવ નહીં ચાલે તો આપણે અત્યારે હું ઘરે છું તો આપણે બંને સાથે કરી નાખીએ. એટલે મેં તો મેડમ જેને તમે ગાભા કહી રહ્યા છો ને, એક સમયે મારા શરીરને ઢાંકનાર અને મારી બ્યુટી શું કહેવાય એને ઉજળી કરનાર એ ગાભાને તમે આજે ગાભા કહો છો, એ કપડાને આજે તમે ગાભા કહો છો, તેમ છતાં હું તમને એ સાફ કરી દઈશ. ડોન્ટ વરી મેડમજી. અને બાય ધ વે, તમે તો ખાલી આ કપડાની વાત કરો છો. ગુજરાતીમાં છે ને એક સરસ મજાનો મુહાવરો છે કે આજનું આવેલું ન્યૂઝપેપર હોય ને એ પણ આવતીકાલે તો પસ્તી જ થઈ જાય. શાબાશ શાબાશ. એટલે જે પસ્તી છે ને, પસ્તી એની વાત છે, એનો નિકાલ કરવો પડે. પસ્તીને સાચવી ન રખાય. પસ્તીનો નિકાલ કરી દેશું, પણ એ પહેલાં હું મારા ક્યુટ સનને ટ્યુશનમાંથી ઘરે લઈ આવું, પછી નિકાલ એનો આજે તો નહીં પણ આવતીકાલે મે બી થવો હોય તો થઈ જશે. ઓકે, પહેલાં હું આના એડજસ્ટમેન્ટ કરી લઉં. આના જે તમે જોઈ રહ્યા છો એના નીચેનો આ ભાગ છે એ અલગ છે, એક ભાગ અહીંયા ટ્રાયપોડમાં છે, પણ હવે ટ્રાયપોડનું અત્યારે કાંઈ હાલ પૂરતું ઓલું કાંઈ નથી બહુ, એટલે એ લઈ લો. આમાં છે ને એટલા માટે તારે ઓલું કરવું લાગે. ફેમિલી લિંક હાવ બંધ જ કરી દીધું તું. એ તારો જે હોય ને એ જ હોય, કેમ કે તને બીજું તો ન યાદ ન રહેવાનું એટલે તે ન કર્યું હોય. કાલે જો અમારે બારબેક્યુમાં અમે હોમમેડ બારબેક્યુમાં જમાવટ બોલાવી દીધી છે. પછી તો અમે લેટ નાઇટ ફ્રેન્ડ સર્કલ બધા દોડા એટલા છે કે 11:30-12 વાગ્યા સુધી નકરા દોડા. पार्श्वा आज जुपिटर है, यूवी नहीं है आज, और आज कैमरा भी शुरू है. तो तेरा दोस्त बोल के गया मुझे तो अंकल मस्त व्लॉग बनाવો છે એમ કહીને ગયો. બોલો पहला साइकिल लेने कौन निकलो तो? सोहम. उसका नाम सोहम है, सचदेव सोहम. પરશુભાઈના ભાઈબંધો બધા આપણા વ્લોગ જોયા કરે, મજા આવે કાંઈ ને. હે પરશુ સર હું કે હે યુટ્યુબર એમ નો કે તો કેમ ભૂલાઈ ગયું? ભૂલના નહીં હોતા મેરે દોસ્ત, ભૂલના નહીં હોતા. મરચી બોમ્બ લેવાના છે? બીડી બોમ્બ બધા પૂરા થઈ ગયા કે મરચી બોમ્બ બધા પૂરા થઈ ગયા? તો અત્યારે ક્યાં લેવાના છે? મરચી બોમ્બ આપી દે ભાઈ જનક એક બાળકને. સુતળિયા નહીં, એ તો પપ્પા સાથે હોય ને ત્યારે ખાલી સુતળિયા. ભલે ફેંકેલા એ ચાળ જ નહીં કરતો, એટલે જ તે બંધ કરાવ્યા પાર્કમાં ફટાકડા ફોડવાના. હાથમાંથી નહીં કરવાના. ગન લેવા જાશો ને આપણે, એ અત્યારે લઈ લેવી છે. અત્યારે લઈ લેવી છે, ગામમાંથી લઈ આવશું આપણે જાજી. કાલે લઈ આવશું આપણે સાંજે સ્પેશિયલ. ઓકે,
એ ભાઈ એક મરચી બોમ્બ દે ને ભાઈ, બહુ ફોનમાં વાત કરી છે. આમાં દેખાય જ તને ક્યાંય જોતો ઊભો થઈ નીચે ઉતરીને જોતો ઓલી બાજુ જોઈએ તો ઈ છે જોઈ લે અંદર રેડી જોઈ આવો પછી બેને નો ધ્યાન દેવું હોય તો આપણે આપણી જાતે લઈ લેવાનું સમજ રહ્યો મોદી વાળા મોટી વાળા આવે भाई भाई क्यों थी मैं भी अंदर आ रहा हूँ भाई भाई नहीं होता ऐसे मैं भी अंदर ही आ रहा हूँ પારસો એટલો સ્માર્ટ બની ગયો છે ને ફટાકડાની દુકાન જેવી નજીક આવી ને ત્યારે જ એને યાદ આવી ગયું કે એકાદું મરચી બોમ્બ તો લઈ દો પછી આ ફોડવાના જ ક્યારે? આજે રાત્રે હા પણ ક્યાં કઈ કેવી રીતે? ઘરે અને નીચે મૂકીને હાથમાંથી નહીં તો મેં પહેલાં ચોખવટ પાડી દીધી ફરજિયાત આ તો ફોડું છું. આ ફોડતો જ હતું પણ આમ હાથમાં પકડીને ફેંકવાનો નહીં એ આપણે સિસ્ટમમાં પડવાનું જ નથી સમજ રહ્યો અમુક ફટાકડા એવા બેટા છે ને બહુ ઓલા વ્યવસ્થિત ક્યારેક સેટ ન થયા હોય ને તો એ ફટાફટ ફટ દઈને હાથમાં થઈ જાય ને તો ઓપ્શન ન રહે સેવિંગ કરના है चलो मैडम हम जा रहे हैं बाहर और शाम को हमें खाना घर पे नहीं है ठीक है वो आता है ना हमारे અહીંયા અમારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં હોય કે ના હોય એ નથી ખબર મને પણ અહીંયા અમારા વિસ્તારમાં ઘણા સમયથી દિવાળીની પહેલાં જે લોકો ડાયમંડના ધંધાને રિલેટેડ મને અહીંયાથી આમંત્રણ આવે છે એટલે મને ખબર પછી બીજા ધંધાવાળા એ કરતા હોય તો એ પાછી મને ખબર નથી પણ ડાયમંડ રિલેટેડ જે બિઝનેસમાં સંકળાયેલા હોય એને ચંદી પડવો એવું કંઈક નામ સ્પેશિયલ આ એવું જ છે ચંદી પડવો કે એવું કંઈક જ કહેવાય એનું સેલિબ્રેશન થતું હોય એટલે જે કારખાનામાં કામ કરતા હોય એ અને એના માલિકના મિત્રો સર્કલોને ભોજન કાર્યક્રમ હોય દિવાળીની પહેલાં આ વખતે થોડુંક વધારે વહેલું છે બાકી આમ 3-4 દિવસની વાર હોય ને ત્યારે થઈ જાય એટલે આજે એ ભોજન કાર્યક્રમ છે અમારે मैडम ने एक में साइन मोकली पण એને કઈ રિપ્લાય ન આવ્યો तो आपको क्या करना है गाड़ी का चाहिए आपको ચાલો હું ને ચીમન બાપુ બે છે ને એની સાયકલમાં જઈએ છીએ હવે ઘરે ચીમન બાપુ મને મૂકવા આવે છે હજી જમવા તો હું ગયો જ નથી પણ મને મૂકવા આવે છે જો ચીમન બાપુ અમારે પાવર હાઉસ મંદિરના પૂજારી શ્રી એ મને ઘરે મૂકવા આવે છે સાયકલમાં હવે સાયકલમાં થોડીક ઓછી છે ને રોદા લાગે છે વધારે દાંત તો કાઢે ચીમન બાપુ વિનુભાઈ આમ જવો આપણું ઘર ક્યાં આગું છે ચીમન બાપુ ના પાડે જ નહીં ચીમન બાપુ અમારે લાગણી વાળા વ્યક્તિ છે હો રેડી રેડી ચીમન બાપુ એની સાયકલમાં મને મૂકી ગયા છે ઘરે હોય મેડમ સ્પેશિયલ આમંત્રણ છે ફેમિલીમાં તારે ને મારે છે ને આપણી ઘરે એકલાને છે એને ફેમિલીમાં છે એમ નહીં તો એમ જો તેથી ઓલી પાણીની બોટલનું ટ્યુશનમાં શું કરતો હતો એ કહેતો દાદીને હું રોજ એટલે જ પહેલાં પાર્શ્વને હાથ ન કરવું પેલા હું કરે છે નહીં જાઓ દરવાજેથી पानी की बोतल का वो निकाल रहा था ऐसे दांत से चला के बैठ थोड़ा बैठना है मेरे को इसमें बाप दिख रहा बे જો કે હવે તો હું બેટા એવો છું એટલે તને દોષ ન દેવાય એકલાને ચલો મેડમ બાય બાય चलो भांजे लेने आए हैं और हम जा रहे हैं अभी આપણે આગળ વાત થઈ એમ ચંદી પડવામાં પાર્થુભાઈ ને તો હજી એક પેપર બાકી છે તારે પૂરી થઈ ગઈ ને પરીક્ષા તારે બાકી છે એક પાર્થુભાઈ અંદર જ હતો બેટા
જમવાનું જ લેવાનું એવું કાંઈ ન હોય. જમવા બેઠો બધો છે ને મારું હું અત્યારે રહું ને એ મકાનમાં જે બધાએ કામ કર્યું છે ને એટલું કોઈએ નથી કર્યું એ મતલબ. ઓમ શાંતિ પરમ શાંતિ અને બધા જેવો સારો માણસ હે નહીં કોઈ. ખબર આમાં રેકોર્ડિંગ થાય એટલે હું નથી કહેતા તમને. એક હિંમતલાલ જેવો હા અને એક બધા જેવો બે સારા માણસ છે કુંડલા ગામમાં. માફ પાડે છે બરાબર છે તારે જે કાંઈ કરવું એ કે તારે આમાં કોઈના વખાણે કર્યા જેવા નથી. આપણે આપણે કોઈ માણસ એવા નથી હો. આપણે કોઈના વખાણે કર્યા જેવા છે નહીં. આના મેં વખાણ કર્યા. કળબાપુ જય સ્વામિનારાયણ. ઓહો હો માસાઈ કેમ છે એક નંબર. રામણી મામા તો અમારે કાયમી હોય જ. શું છે કળુભાઈ હજી તો વાર છે ને? હા યુટ્યુબ વાળા ભાઈ આવી ગયા હવે. પાણીની બોટલ વાળું તો મેં કહી દીધું હતું. આવો સાહેબ મજામાં? તમે કયો બસ શાંતિ છે. બસ હવે આગળ તમે લઈ લો પછી અમે લઈ હિંમતલાલ કેમ આમ ડીશ વગરના અંદરથી નીકળ્યા? લઈ લીધી કયું ખાઈ લીધું એ તો જ પ્રૂફ રહી ને કીધું તું લઈ જાય છે એ તો તને દે હું કાંઈ મૂકઈ નહીં. એ તને આપી દેવું કે આ પ્રૂફ છે. કીધું છે કે લઈ જાય છે જેટલા જોઈ જઈ જોઈ હા, યા. એ પ્રમાણે નેતા બોલ્યા ફરી જતા હતા આપણે કઈ વાત તો મોટા ભાઈ આવી ગયા છે. કારખાનાના માલિક આજે જે હોસ્ટ છે ને હોસ્ટ જે ઘનાભાઈ છે ને એના મોટા ભાઈ છે ભાવેશભાઈ કવિ અમારે છાપ છે એની. કોણ એ છોકરો તમારે કાયમી ધોરણે મારી ભેગો જ હોય એની ઉપાધિ જ ન હોય અમારે. કા મનથોડા આવો આવો સાહેબ. ગુગાભાઈ શું કરે છે? હે ગુગાભાઈ અમારે ગુગાભાઈ નોરતામાં અમારે કાયમી હોય ને અહીંયા અમારા ગ્રુપ સર્કલોમાં એની જ રસોઈ હોય બીજી. હા લાઈવ બધું જો પાપડ નીકળે છે, આખા મરચા છે, ગોટા છે. ખુશાલ જીતુ માસ્તર આજ પહેલી વાર કામ કરતા હોય ને દાળ ભરતા હોય ને એવું મને પહેલી વાર દેખાય. હે હા શીખે છે ને ટૂંકમાં હજી એમ એટલે એમાં કાંઈ ખોટું નથી હજી શીખે જ તમે છે. શિક્ષક થઈને છોકરાને શીખવાડો છો ને પાછા અહીં શીખવું છે છાશ ભરતા ન શીખવાડી શકે નહીં બાપુ. એ ભણવાનું શીખવાડ બધા પ્રકારના હોય હોવા જ જોઈએ એમાં કાંઈ ખોટું નથી. એ લાડવાનો નહીં હો બીજો દેવાનો હતો એ નહીં હાલે એ ગળાઈ એ તો ગળી જા. એને ટેવો છે દાળ ભાત બે લાડવા ખાય છે દયા કરી જો સારે લઈ આવી. દયા છાશ પીવી છે સાહેબ? કોઈ નહીં એટલે એમ કહે છે કે હજી એકવાર દયા કરી છે હજી એક લાડવાનું એમ તું સમજ. એવી રીતનું કીધું એ કવિ તો હું ઊંધું સમજો. હજી એકવાર દયા કરી જાય આવી થાય ને એ ભાઈ જ્યું નહીં હવે લાડવો એમ કાંઈ શરમાવાનું નથી. દાદી શું કહેતા હતા એ કે હરણી બહુ તોફાન કરે હોય કે અરે વાહ ભાઈ વાહ રોટી ઓર સબ્જી. મહેશભાઈ બોલે એટલે વાર્તા પૂરી થઈ જ જાય. એટલે ગલાવાળા જેટલા આપણા ભાઈબંધ છે લગભગ માવો ગોતતા જ હોય. ત્યાં આવું ને અમારે ત્યાં ગલતેટ આવવું પડે ને. નીકળવાને ઊભો રહે હોય અમૃતવેલની સીમ હોય અમૃતવેલની સીમમાં હા એમ તું અને પછી કોઈ સા પીતો નથી એટલે બરાબર મારે સીધું આગળ કરવાનું બાપુ બનાય એમ હિંમતભાઈ અમારે ચાલુ જ અત્યારે તમે સો ને હોય. અત્યારે તમે છો અત્યારે તમે દેખાવ હા. તમારે ત્યાં ચંદી પડવાનો અમે ભોજન કાર્યક્રમ ઘડ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પછી સાથી મિત્રોમાં જ્યાં જ્યાં કારખાને પાછા પ્રોગ્રામ હોય આવા
તો એ અમને પાછા જાણ કરજો. કહેશું. અને એવું કાંઈ એવું જરૂરી નથી સંદીપ પીડવા જ ખવડાવો, પણ ચાલુમાં ક્યારેક પ્રોગ્રામમાં એકાદ વખત કહી દેવું પાછું. પ્રમ દિવસે કારખાનું બંધ થાય છે હા હા, અને રોજ બપોરે અને સાંજે, બપોરે નહીં સાંજ પૂરતું એક બપોરે પૂરતું અને સાંજે 2 ટાઈમ વાડીએ 20 દિવસ સુધી જમણવાર રહેશે. એક ધારું સળંગ જ આ તમને જેદી ઈચ્છા થાય અખંડ આનંદ. અખંડ આનંદ. ઓકે, તમને જેદી ઈચ્છા થાય ચાલો ગનાભાઈ, ખૂબ જ મજા આવી અને સરસ કાર્યક્રમ ઘડ્યો. અને મિત્ર સર્કલોએ બધાએ, અને આ ગનાભાઈના બધા મિત્ર સર્કલો, અને સરસ મજાનું બધાએ ધ્યાને અમારું એટલું રાખ્યું હો બધાએ, હું લાવવું આ છે તે છે એમ. જે તારો વ્યવહાર સારો હોય ને ભાઈ, એટલે બધા એમ પૂછે, નકર કોઈ પૂછતું નહીં ક્યાંય કોઈ. હાલો મળ્યા કાલે. હાલો મિત્રો બધા ભેગા થઈ પાછા. જય શ્યામભાઈ. ઉમંગ પટેલ ને ઉમંગ તળાવિયા.